તારીખ 16/2/2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। ત્યારે બૂથોની મુલાકાત લેતા ઝાલોદના ચૂંટણી અધિકારી A.K. ભાટિયા દ્વારા ઝાલોદના નગરપાલિકાના કુલ 7 વોર્ડના કુલ 32 બૂથોની મુલાકાત લીધી હતી। अधिकारी A.K. भाटिया झालोद मामलतदार परमार झालोदना DYSP DR पटेल તેમજ झालोद પોલીસ સ્ટેશનના PI રાઠવા દ્વારા તમામ મતદાન બૂથો પર મતદાતાઓને જરૂરિયાત પૂરતી સેવાઓની પાણી, લાઇટ તેમજ શૌચાલય જેવી અનેક સુવિધાઓ તેમજ વિકલાંગો માટે રેમ્પની સુવિધાઓની જેથી મતદાતાઓને કોઈ અસુવિધા ન થાય તે માટેની તમામ બૂથો પર ચૂંટણી અધિકારી તરીકે ઝાલોદના પ્રાંત તેમજ મામલતદાર પોલીસ તંત્રના DYSP તેમજ PI સહિતની આખી ટીમ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને મતદાતાઓને કોઈપણ જાતનો ખોફ નહીં રાખવો તેમજ પારદર્શક રીતે મતદાન થાય અને 100% મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે ઝાલોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મામલતદાર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને ઝાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી, જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ટોયલેટ, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। ઝાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।